વિદ્યાર્થી મિત્રો, હું એન.ડી. પંડ્યા, સંજય પ્રાથમિક અને માધ્યમિક શાળા આપની ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષય જેમાં પાંચમું કાવ્ય છે દીકરી જોઈએ। કાવ્ય નંબર 5 દીકરી। આ કાવ્ય આપણે સમજીએ, જેના કવિ છે, આ કાવ્યના કવિ છે અશોક ચાવડા બેદિલ। અશોક પીતાંબર ચાવડા જે સુરેન્દ્રનગર જિલ્લાનું મંડાસર ગામ જે તેનું વતન છે, જન્મસ્થળ છે। આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે। આમ તો આપણે જાણીએ છીએ કે દીકરી વિશે ઘણું બધું લખાયું છે, ઘણું બધું લખાય છે અને લખાશે। દીકરી કે જેને આપણે વહાલનો દરિયો કહીએ છીએ, અહીં આ કાવ્યમાં દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનવી સંવેદનાનું આલેખન થયું છે। દીકરી કે જેના વિશે ઘણા કવિઓએ લખેલું છે, કહેલું છે, લેખકો લખેલું છે। જેમાં એક કવિ તો કહે છે કે દીકરી મારા ઘરનો દીવો, અજવાળાની હેલ, દીકરી હોય ત્યાં રોજ દિવાળી, સુખની રેલમ છેલ। તા દીકરી કે જેને આપણે વહાલનો દરિયો કહીએ છીએ, પછી શું કહે છે કે દીકરી માનો દિલ ધબકારો, દીકરી બાપનો શ્વાસ, ઈશ્વર એને દીકરી દેતા જેના પર વિશ્વાસ, પાંચ આંગળીએ પરમેશ્વરને જેમણે હોય પૂજેલ। તો દીકરી હોય તે ઘર, તે મા બાપ ભાગ્યશાળી હોય છે, એમ અહીં કવિનું કહેવું છે। એટલે આ રીતે દીકરી વિશે લગભગ કવિઓ, લેખકો ઘણું બધું કહેતા હોય છે। તો દીકરી એ તો ઘરનો દીવો છે, અને સ્નેહનું ઝરણું કહે છે। દીકરીને સ્નેહનું
ઝરણું કહે છે. માતાની મિત્ર છે દીકરી, પિતાનો પ્રેમ છે દીકરી, દાદીની વહાલી છે દીકરી, સંબંધની સરિતા છે દીકરી, પ્રેમનો પ્રવાહ છે દીકરી, કુટુંબનો ફૂલકાર છે દીકરી, વાત્સલ્યનો રણકાર છે દીકરી, મર્યાદાની મૂર્ત છે દીકરી, સંસ્કારની સુરત છે દીકરી, સંસ્કારોની સુરત છે દીકરી, બલિદાનની પરાકાષ્ઠા છે દીકરી, પુણ્યનો પ્રભાવ છે દીકરી, પરિવારનો પરિચય છે દીકરી, પવિત્રતાની પ્રતિમા છે દીકરી. આમ દીકરી સર્વસ્વ છે. અને અહીં તો આપણા આ કાવ્યમાં કવિએ દીકરીને કેટલું બધું ગૌરવવંતું સ્થાન આપ્યું છે અને કહ્યું છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. તો આવું આ સરસ મજાનું આ કાવ્ય જેના વિશે આપણે વિસ્તૃત સમજૂતી મેળવીએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. તો એ કહે છે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. અને દીકરી સુખડ ચંદન જેવી, સુખડ ચંદનની સુગંધ અને કુમકુમનું તિલકનું સૌંદર્ય છે, કુમકુમના તિલકનું સૌંદર્ય છે. આ દીકરી કે જે સુખડ અને ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે, એટલે જ કહે છે કે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી, કે જે આપણને સાતા આપે છે, શાંતિ આપે છે, શીતળતા આપે છે, સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. આગળ શું કહે છે? સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. શું કહે છે? સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે, સ્નેહના ઝરણાનું જ આ પરિણામ છે, કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે, વર્ષોથી ખડકમાં દીકરીના હૈયામાં પ્રેમ સ્નેહનું ઝરણું વહે છે. અને એટલે જ દીકરી મીઠી લાગે છે, મીઠડી લાગે છે.
ને કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. લાજ મર્યાદા શરમ ગૌરી રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી. આ દીકરી એના વિશે શું કહે છે? લાજ મર્યાદા શરમ ગૌરી રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ખડકમાં બીક ચિંતા ઉછળતી રહી છે. લાજ મર્યાદા શરમ ગૌરી આવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ખડકમાં ઉછળતી રહે છે. તેનો ઉછેર આ રીતે થાય છે. આગળ કીધું એ મર્યાદાની મૂર્ત છે દીકરી. જે લાજ લજ્જા શરમ મર્યાદા આ બધા દીકરીના આંતરિક ગુણો છે, સંસ્કાર છે. પછી શું કહે છે? જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. જેમના શિરે એટલે કે માથે, જેના માથા પર હું હાથ ફેરવીને વહાલ કરતો, દીકરીના માથે હાથ ફેરવીને વહાલ કરતો, આશીષ દેતો, આજે એ મને હાથ દે એટલે કે મને સહારો આપે છે. આજ મને સહારા બને છે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરી છે. ફલક શું કહે છે કે આવી વાહલી દીકરી કે જે દીકરીને માથે હાથ ફેરવી વહાલ કરી આશીષ આપ્યા, એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે કે જે મને હાથ દે છે એટલે કે સહારો દે છે. આવી વાલી દીકરીને કેમ બોલાય? જેની સમજણ શક્તિ કેવી છે, અજોડ છે, ક્યાં સુધી વિસ્તરેલી છે, કેટલું બધું સમજે છે કવિનું કહેવું છે. આગળ શું કહે છે? સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં
રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. આ દીકરી જ્યારે શરણાઈના સુર સંભળાય છે જ્યારે શરણાઈના સુર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે. આંખો ભીની થઈ જાય છે, આંખમાં આંસુ આવી જાય છે, રડું આવી જાય છે અને એ ભીની પલકમાં દીકરી પ્રત્યક્ષ દેખાય છે. કવિ કહે છે કે શરણાઈના સુર સાંભળો ને ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને ભીની પલકમાં મારી દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે. તો આવી દીકરી કે જે વહાલનો દરિયો કહેવાય છે, જે દીકરી પ્રેમનો પ્રવાહ કહેવાય છે, આવી દીકરી કવિ કહે છે, કવિએ શું કહ્યું છે દીકરી વિશે લખ્યું કે થોડું હસી રહ્યો છે, થોડું રડી રહ્યો છે, હૈયામાં હરખ રાખી કંઈક બડી રહ્યો છે, નક્કી જરૂર પડી છે આજે જ મારા તાતને એટલે જ મારો ઈશ્વર દીકરી ઘડી રહ્યો છે. આવી દીકરી વિશે ઘણા કવિઓએ લેખકોએ ઘણું બધું લખ્યું છે. આપણા કાવ્યોમાં અહીં બેદિલ કવિએ સરસ મજાના ગઝલ સ્વરૂપ એવા કાવ્યમાં દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન કરેલું છે. દીકરી સ્નેહનું ઝરણું છે. ક્યાં સુધી કે છે કે દીકરી એક સ્વર્ગની એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી પ્રેમનો પ્રવાહ છે, સ્નેહનું ઝરણું છે અને તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. એટલે જ તેને સુખડ અને ચંદન સાથે સરખાવે છે. એની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાએ માતા પિતા દીકરીને ઉછેરે છે. તો એ ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. આજ દીકરી મોટી થયા પછી સમજની દીકરી બાપનો સહારો પણ બને છે. બાપને હાથ દે એમ કહ્યું છે એટલે કે ત્યારે સહાયભૂત બને છે, સહાયભૂત થાય છે. તો અને દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે.
શરણાઈના સૂર, સગા સંબંધીઓની ભીડ. શરણાઈના સૂર સંભળાય ને, અને ભીડમાં પણ દીકરીની યાદ આવે અને આંખો ભીની થઈ જાય છે. અહીં દીકરીનું વાત્સલ્ય, પ્રેમ, સ્નેહ અને મધુર વ્યક્તિત્વ રજૂ કર્યું છે. તેના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં ખૂબ જ સારી રીતે વાચા આપી છે. આ રીતે કાવ્ય અહીં પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થીઓ આ કાવ્ય ફરી વાંચી સમજો અને હોમવર્કમાં બધાએ ફરજિયાત સ્વાધ્યાય લખવાનું છે. બરાબર? સ્વાધ્યાયના પ્રશ્નો છે જે આપણે જોઈએ. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, વિકલ્પ આપેલા છે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. પહેલું છે, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તેમાં સી આવશે, દેવીઓની ઝલકમાં. બીજું, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? એમાં એ આવશે, પિતાને સહારો આપે છે તેથી. પછી પ્રશ્ન બીજો છે, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? સ્નેહનું ઝરણું કોને કહે છે? દીકરીને કહે છે. બરાબર? પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન બીજો છે, એનું પેલું છે આપણે જોયું, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? કે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. બીજો પ્રશ્ન બીજો, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? વાત બંને કરવામાં આવી છે, હાથ ફેરવવો અને હાથ દે. બરાબર? તો અહીં હાથ ફેરવવો એટલે કવિ એમાં શું કહે છે? હાથ ફેરવો એટલે વહાલ, પ્રેમ, વહાલ કરવો એ વાત આવે છે. વહાલના પ્રેમની વાત આવે છે. તે દીકરીને માથે હાથ ફેરવીને વહાલ કરે છે, આશીષ આપે છે. અને પાછી એમાં વાત કરવી છે, શું છે પ્રશ્ન? દીકરી હાથ દે એમાં શું ફરક? બરાબર? દીકરી હાથ દે એટલે કે દીકરી મોટી થાય અને સમજદાર બને, પછી પિતાને માટે સહારા રૂપ બને છે. દીકરીની સમજદારી તો આસમાન સુધી વિસ્તરેલી છે કે જે પિતાને સહારા રૂપ પણ બને છે. એટલે અહીં કે છે હાથ દે. બરાબર? દીકરી હાથ દે એટલે કે સહાય રૂપ બને. પછીનો પ્રશ્ન છે કે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ? તો તમારા શબ્દમાં પ્રશ્ન ત્રીજો છે, 5-7 વાક્યમાં જવાબ લખો. એનું પહેલું છે, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં લખો. આપણે સામાન્ય રીતે એવી પણ એક માન્યતા છે કે દીકરી તો પારકી થાકો, દીકરી પારકી થાકો છે.
પરંતુ આપણે કહીએ ને કે દીકરી પારકું ધન છે, પારકી થાપણ છે, પરંતુ એવું નથી. દીકરી પારકું ધન નથી, પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે. તુલસી જેવી પવિત્ર છે. તુલસીને રોજ રોજ પાણી સિંચીએ એમ દીકરીમાં સારા યોગ્ય સંસ્કાર સિંચવા જોઈએ. ને દીકરી જ્યાં જાય ત્યાં, કે જેથી દીકરી જ્યાં જાય ત્યાં પોતાની મધુર વાણીથી, મીઠી વાણીથી બધાના દિલ જીતી લે. આમ તેનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડે છે. આ રીતે એનો ઉછેર થવો જોઈએ. કે જે બે કુળને ઉજાડે ને એવો એનો ઉછેર થવો જોઈએ. પિતાનું ઘર અને સસરાનું ઘર, એટલે પિયર અને સાસરી, આ બંને કુળને તારે ઉજાડે એવી રીતે દીકરીનો ઉછેર થવો જોઈએ. પછી પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. આપણે કાવ્યમાં હમણાં સમજાવ્યું, એમાં જોયેલું છે આપણે કે કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. અને દીકરી સુખ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. તો અહીં દીકરીનો ગૌરવ, દીકરીના ગૌરવની વાત કરી છે. સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. બરાબર. આ રીતે દીકરીની મહત્વ દર્શાવ્યું છે. જે આગળ આપણે કાવ્યમાં સમજાવ્યું છે એ રીતના પંક્તિ સમજાવવાની અને વિસ્તૃત લખવાનું છે. આ રીતે કાવ્ય અહીં પૂર્ણ થાય છે. તો અહીં સ્વાધ્યાય હોમવર્કમાં વિદ્યાર્થીઓ લખે, ફરી આ કાવ્ય વાંચે અને સમજે, અને દરેક વિદ્યાર્થીઓ ફરજિયાત એના પ્રશ્નો જવાબ સ્વાધ્યાય લખશે. ગુજરાતી વિષય પાઠ 6 વાયરલ ઇન્ફેક્શન જોઈએ. પાઠ 6 વાયરલ ઇન્ફેક્શન, જેના લેખક છે ગુણવંત શાહ. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. ગુણવંત શાહ, ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેણે ઘણું બધું સાહિત્ય લેખન કરેલું છે. સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું ખેડાણ કરેલું છે. આ વાયરલ ઇન્ફેક્શન નિબંધમાં
તેણે આપણા સમાજની મર્યાદાઓ તરફ ધ્યાન દોર્યું છે. આપણે આરોગ્યની કાળજી બરાબર રાખતા જ નથી, જેને કારણે શરીરમાં હઠીલા રોગો ઘર કરી જાય છે. હા, આપણે બોલતા હોઈએ છીએ, પહેલું સુખ તે જાતે લડ્યા, આ કહેવત બોલતા હોય છે માત્ર બોલવા ખાતર, પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે. તો અહીં જોઈએ તો આપણે કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. લેખકે આપણું ધ્યાન દોર્યું છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્ય પણ સુધરશે. અને વ્યસનોથી દૂર રહે, વ્યસનો કરવા જ નહીં. વ્યસનોથી શરીરને ઘણું બધું નુકસાન થાય છે. અને અહીં આ રીતે લેખકે કંઈક જાગૃતિનું કામ કર્યું છે. પ્રજાકી જાગૃતિ. અહીં જે વાત કરવામાં આવી છે તે સુખી જીવન જીવવા માટે આપણને જાગૃત કર્યા છે એવી સરસ મજાની વાતો છે જે આપણે જોઈએ. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. એક વખતમાં એવો ત્યાં નિયમ હતો, ગામમાં કોઈ બીમાર પડે તો સજા ડોક્ટરને થતી. કેવું કહેવાય છે, પણ આમ જોઈએ તો આપણને કંઈક યોગ્ય પણ લાગે. આમ જોઈએ તો એવું પણ થાય, માંદા બીજા પડે સજા ડોક્ટરને. ક્યાં એવો નિયમ હતો? કહેવાનું છે ડોક્ટરની સજાગતા ના હોય. ડાક્ટર છે લોકોમાં સાવધાની, રોગ પ્રત્યે સાવધાની ન દાખવતા હોય, લોકોને જાગૃત ન કરતા હોય તો જ બીમાર પડે એટલે ડાક્ટરને સજા થતી. ચીનમાં આવું હતું. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમત કરી છે. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે,
પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. પહેલી વાત કરી છે સેમ્યુઅલ બટલર, કે જે અંગ્રેજ લેખક છે. તેણે એવી આદર્શ સમાજની કલ્પના કરી કે જેમાં માંદા પડનારને સજા, કેદની સજા. તો વિચારો, માણસ બીમાર જ ન પડે ને, આમ જોઈએ તો કેટલો સજાગ બને, પોતાના શરીરને સાચવવામાં, કાળજી રાખવામાં કેટલો સજાગ રહે. હવે આવા સમાજની કલ્પના. તો હવે બર્ટ્રાન્ડ રસેલ એ શું કહે છે? બર્ટ્રાન્ડ રસેલ છે તે બ્રિટિશ ફિલોસોફર છે. તો તેણે શું કીધું કે કાર છે તે ખોટકાઈ જાય તો એનો માલિક શરમાય, શરમ આવે. રસ્તા વચ્ચે કાર લઈને ઊભું, ખોટવાઈ ગયેલી કાર લઈને ઊભું શરમજનક કહેવાય. પણ માણસ ખોટવાય તો, એટલે કે આપણે બીમાર પડે તો આ શરીર છે કે યંત્ર છે? શરીર છે તે શું છે? યંત્ર છે. તો ખોટકાય એટલે કે બીમાર પડે તો બીજાની પાસે ગૌરવતાથી કહે, ગૌરવપૂર્વક વાત કરે. તો આ એક સમજણ બાબત કેવી કહેવાય ને. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભાણની માંગ વર્તે છે. ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા બેદરકાર જોવા મળે છે. માણસ પોતે જ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તન કરે છે. એમાં પાછા ભણેલા લોકો પણ અભણની જેમ બેદરકાર રહે છે. ખાવા પીવાની બાબતમાં બેદરકાર રહે છે. અને ડોક્ટરોનું પણ કહેલું છે, ડોક્ટરો પણ એટલા છે બેદરકાર જોવા મળે છે. દર્દી જેવા જ બેદરકાર. અને વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. શરીરને અપમાનિત કહે છે. શરીર અપમાનિત થતું રહે છે. અપમાનિત થવું એટલે અનાદર પામે, ધ્યાન ના આપવું. હવે સામાન્ય રીતે કોઈ વાત કરતું હોય તો એમાં આપણે ધ્યાન ના આપીએ, અપમાન જેવું એને લાગે. ભગવાન યંત્ર છે, આ શરીર છે, શરીર પ્રત્યે આપણે બેદરકાર રહીએ તો એ શરીરનું અપમાન જ કહેવાય. પણ ધ્યાન ના આપીએ શરીરને તો એનું આપણે અપમાન કર્યું. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા થયેલો સવિનય કાનૂન ભંગ છે. એટલે કેટલા બધા બેદરકાર રહ્યા હોય. અપમાનો અસહ્ય થઈ પડે એટલા બધા આપણે બેધ્યાન રહીએ, પછી આ
રહે પછી શું કરે? ખાટલામાં જ પડ્યું રહે ને. એટલે ખાટલામાં પડેલું શરીર જેને શું કહે છે કે શરીર દ્વારા થયેલો સવિનય કાનૂન ભંગ છે. નહીં અસ્વસ્થતાનો મુખ પ્રતિકાર, કાયદાનો નિશસ્ત્ર પ્રતિકાર અને સવિનય કાનૂન ભંગ કહે છે. અહીં અસ્વસ્થતાનો મુખ પ્રતિકાર. હૃદય રોગનો હુમલો એ મફતમાં નથી મળતો. એ માટે વર્ષો સુધી મથવું પડે. હૃદય રોગ કઈ અમથો ન થતો, એના માટે કઈ મહેનત કરવી પડે, મથવું પડે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસમાં બેસાડી રાખવા, શરીરને પોટલું સમજીને બેસાડી રાખવું, ને ગમે ત્યારે ગમે તે સમયે એને ગમે તેટલું ખાવું. પછી હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો છૂટી જાય. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો. તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય છે. હૃદય રોગનો હુમલો ત્યારે માણસને પરસેવો વળી જાય છે, પરસેવો છૂટે છે. જીવનમાં ક્યારેય પરસેવો ન વળે અને અચાનક પરસેવો વળ્યો એટલે આ એક જાતનો શરીરે પોતાના માલિકને કટાક્ષ કર્યો કહેવાય. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે એને બેઠાડું કહેવાય છે. રોગ થાય ને તે માટે કઈ સાધના તો જોઈએ ને. તો અહીં સુખી લોકો, સુખી સંપન્ન લોકો સ્થૂળ સાધના કરે, એટલે કે બેઠાડું, જેને કારણે તે રોગી થાય છે. અને આવા સાધકો આપણા દેશમાં ઓછા નથી. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? હોસ્પિટલ તેની શોભા વધારવી હોય તો ખાટલા ખાલી પડે. ખાટલાઓ છે હોસ્પિટલમાં, ખાટલાઓ ખાલી પડ્યા રહે એ હોસ્પિટલની સાચી શોભા ગણાય. માણસ ન છૂટકે ડોક્ટર પાસે જાય એમાં કઈ ખોટું નહીં. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય એવા માણસે પણ, લેખક શું કહે છે, સંપૂર્ણપણે જે નિરોગી હોય તેવા માણસે પણ નિયમિતપણે ડોક્ટર પાસે જઈ લોહી, કાર્ડિયોગ્રામ આવી અનેક તપાસણી કરાવતી રહેવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાય તે માટેના સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. સારું આરોગ્ય રહે તે માટેના સૂચનો ડોક્ટર પાસે માંગવા જોઈએ. ક્યારે? કે શરીરની કોઈ તકલીફ ન હોય ત્યારે. એટલે કહેવાનું શું છે? બીમાર પડવું એના કરતા તો બીમાર ન પડવું તે માટે જે સાવધાની રાખવી ને તે યોગ્ય કહેવાય. બીમાર પડીએ પછી સૂચનો ડોક્ટર આપે ને એ પ્રમાણે રહીએ એ કરતા બીમાર ન હોઈએ ત્યારે ડોક્ટરોના સૂચનોને આવકારવા જોઈએ.
અને જીવનમાં ઉતારવા જોઈએ એમ અહીં કહેવા માંગે છે મિત્રો. દાંતના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જવું જોઈએ. દાંતની વાત કરે માણસ સામાન્ય રીતે શું છે, દુખાવો થાય ને ત્યારે ડોક્ટર પાસે જાય. અહીં કહે છે કે દાંતના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ને ત્યારે જવું જોઈએ. ડોક્ટર રોગની જાળવણી માટે છે. ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? બરાબર આ સમજો શું કે છે? ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? ખરેખર તો આરોગ્યની જાળવણી માટે જ છે. બરાબર, સારું આરોગ્ય બધાને મળે એ માટેના એના પ્રયત્નો હોવા જોઈએ. આ તો રોગ જળવાઈ જાય હંમેશા. અત્યારે ઘણા ખરા ડોક્ટરો કેવા હોય છે, આ રોગ છે એ કાયમી જળવાઈ રહે અને આપણું વેતન ચાલુ રહે. બરાબર, પૈસા મળતા રહે. ઘણા ખરા એવા ડોક્ટર હોય છે, પરંતુ ડોક્ટર છે લોકો નિરોગી રહે, સારું આરોગ્ય મેળવે એ માટે ડોક્ટર હોય છે. લોકોને આ માટે સજાગ કરે છે, સાવધાન કરે છે. લોકો નિરોગી રહે એવા પ્રયત્ન એના હોય છે. આ પ્રશ્ન છે ને, ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? કેવો પ્રશ્ન પૂછ્યો છે. તો આ પ્રશ્ન ડોક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય સમાજ, એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. દર્દીઓની લાઈન લાગી હોય, દર્દીઓ સંખ્યાબંધ દર્દીઓ, તો આ એક શરમજનક બાબત કહેવાય. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરના ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. શ્રેષ્ઠ સમાજની તંદુરસ્ત સમાજ, શ્રેષ્ઠ સમાજ તંદુરસ્ત સમાજ એને ન કહેવાય કે અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ ભરેલા રહે, ભરપૂર રહે. આ તો એક સમાજને માટે દુઃખદ બાબત કહેવાય છે, શરમજનક બાબત કહેવાય છે. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ નહીં શું છે? અતિ જરૂરિયાત. સમાજને માટે આમ તો શરમજનક છે, છતાં પણ જ્યારે એના વિના છૂટકો જ નથી ત્યારે જ એનો ઉપયોગ થવો જોઈએ સંકટ સમયે. પરંતુ અહીં તો વૃદ્ધાશ્રમમાં જાય તો તે પણ ભરપૂર હોય છે, અનાથ આશ્રમમાં જાઓ એ પણ ભરેલા હોય છે. ત્યાં પણ ભીડ હોય છે, ત્યાં પણ જગ્યા નથી મળતી અત્યારે. તો આ શરમજનક બાબત કહેવાય ને. ત્યાં પણ જગ્યા ફૂલ હોય છે. આ રીતે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની અને અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સારા સમાજની, શ્રેષ્ઠ સમાજની નિશાની ન કહેવાય. આ તો શરમજનક બાબત છે. અનાથ આશ્રમમાં જાઓ તો ફૂલ હોય છે, વૃદ્ધાશ્રમમાં જાઓ તો ફૂલ હોય છે. તો આ તો આપણે
આપણા માટે દુઃખદ બાબત કહેવાય, સમાજને માટે દુઃખદ કહેવાય છે. ડોક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજ બે શબ્દો અચૂક પડે છે: વાયરલ ઇન્ફેક્શન. વાયરલ એનું કે અતિ સૂક્ષ્મ જીવાણુ, ઇન્ફેક્શન એટલે ચેપ. બરાબર? ડોક્ટર પાસે જાઓ, તાવની ફરિયાદ કરો, તરત કે વાયરલ ઇન્ફેક્શન છે. હવે વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ ડોક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે. બીમાર માણસ હોય, તાવ આવતો હોય કે ડોક્ટર પાસે જાય એને કાંઈ સમજાય નહીં, વિશેષ કાંઈ ખ્યાલ ના આવે, તરત કહી દે વાયરલ ઇન્ફેક્શન છે, કાંઈ છે નહીં બીજું, દવા આપી દે, ફી લઈ લે, વાત થઈ પૂરી. ડોક્ટરનો આમાં વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની છે. જે દેશમાં આરોગ્ય વિશે લોકો નિર્બળ હોય છે, બેદરકાર હોય છે, ત્યાં આટલી મોટી વસ્તીમાં આવી મુશ્કેલી, આવી મહામારી તો રહેવાની જ છે. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડકે પડકે મળીને સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ, અવતરણ હોય છે જે થોડે થોડે દિવસે બદલાતું રહે છે. અહીં વાત કરે છે કે ઇન્સાન અને ઉકરડો જે બંને એકબીજા સાથે સમજીને સાથે રહેતા હોય ત્યાં આરોગ્ય વિશે ખતરો રહેવાનો છે. ત્યાં હોસ્પિટલો ગંદી રહેવાની જ છે. ત્યાં દર્દીઓ રહેવાના જ છે. અને સ્વચ્છ હોસ્પિટલ મોંઘી હોય છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે શુભ હોવી જોઈએ તે જાજી જોવા મળતી નથી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો શિકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ મળતા રહે છે. કઈ સરસ મજાની વાત કહી છે, બહુ સમજવા જેવી બાબત કહી છે કે આપણા ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે શુભ જોવા મળતું નથી. આગળ કીધું ને ઉકરડો અને ઇન્સાન સાથે મળીને રહે છે. ગંદકી પ્રત્યે સજાગ નથી અને ગંદકી આપણને ખલેલ પહોંચાડતી નથી. ચાલે છે અને ગંદકીનો આવો સ્વીકાર તો દુનિયામાં ક્યાંય જોવા ન મળે. આપણે જે ભારતની પ્રજાએ સ્વીકાર કર્યો છે એ ક્યાંય વિશ્વમાં ન જોવા મળે. અને ભારતના પ્રથમ સાધુ હતા સ્વામી વિવેકાનંદ, કે ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કહેવાય છે, જેને ગંદકી જરા પણ ગમતી નથી. આવા સ્વામી વિવેકાનંદ
ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી પ્રજા આપણે હોસ્પિટલમાં ઢગલાબંધ દર્દીઓ ગરીબી અને ગંદકી બંને જાણે સખા હોય તેમ સાથે રહેનારા કે જેને કારણે હોસ્પિટલોમાં દર્દીઓ ઢગલાબંધ દર્દીઓ જોવા મળે છે. વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે વેદ ઉપનિષદ ગીતા એના વિશે ગૌરવ લેનાર કે જે અભણ વર્ગ છે, બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. રોગ છે નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. ગાંધીજી કે માંદગીને અપરાધ ગણતા. માણસ બીમાર પડે ને તો એમાં કંઈક પોતાની પણ ભૂલ રહે છે. રહેણી કહેણીમાં ફેરફાર થાય તો જ માણસ બીમાર પડે. એટલે ગાંધીજી અપરાધ ગણતા અને પોતાની માંદગીને આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે. તમાકુ ગુટકા ખાનાર સફરજનની વાત કરું તો સફરજન તેને મોંઘું પડે. સિગરેટના ધુમાડા કાઢે તેને જો ખજૂર, અંજીર, આલુ, કાજુ આ બધા એને મોંઘા પડે. એની વાત કરીએ તો એ તો મોંઘા લાગે. પાન, સિગરેટ, તમાકુ, ગુટકા આ બધું એને સસ્તું લાગે કે જે શરીરને બગાડે છે, શરીરને નુકસાન કરે છે. નાસ્તામાં તળેલી વાનગી હોય, ફળ હોય જ. નાસ્તો રોજ સવાર સાંજ નાસ્તાની ટેવ હોય તો એનો નાસ્તો જોઈએ તો તળેલી વસ્તુ હોય. કઈ સારું જોવા ન મળે, ખાઈ નહીં સારું, ફળ ન જોવા મળે તેમાં. અને લગ્નના રિસેપ્શન પાર્ટી, લગ્નના રિસેપ્શન પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. જમવા આવનાર લગ્નને રિસેપ્શન પાર્ટીમાં જુઓ તો વિવિધ પ્રકારની વાનગીઓ હોય છે કે જાણે યજમાનનો કંઈક એવો ઈરાદો હોય આવનાર લોકોનો પેટ બગાડવું, બીમાર પાડવા. લોકો બસ ખાધે રાખે, પીધે રાખે, જીવીએ રાખે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય. ખાંસી વારંવાર આવે તોય કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? એવી સરસ મજાની વાત કરેલી છે. તો માણસ પોતે
પોતાના શરીરને નથી સમજતો કઈ રીતે સાચવવું, કઈ રીતે જાળવવું, કઈ રીતે શરીરને રાખવું, શરીરને કઈ રીતે પોષણ આપવું, શું ખાવું પીવું. એટલે કહે છે કે પોતાના શરીરને ન સમજે બીજાને શું સમજી શકે. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. હવે ત્યાં કહેવાય છે મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. એટલે કે છે મનની અસર મન સ્વસ્થ રહે તો મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિ જાળવી રહેવાની છે. મન પ્રસન્ન રહે ઘણા ખરા રોગના મૂળમાં મન પણ રહેલું છે. મન ભાંગી પડે તો શરીર ભાંગી પડે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષા તો કે ઈર્ષા એસિડિટી વધારે. માનસિક તાણ તો કે બ્લડ પ્રેશર વધારે છે. બ્લડ પ્રેશરને સળી કરે છે. બ્લડ પ્રેશર અને બીપી. અતિશય ચિંતા એનાથી શું તો કે એનાથી પેટના અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે આમ બને છે. તો અહીં અલ્સર શરીરના અંદરના ભાગમાં ચાંદુ પડવું અને અલ્સર કહે છે. બરાબર. તો ચિંતા છે, ઈર્ષા છે, માનસિક તાણ છે, આ બધા મનના રોગો છે ને તો એ શરીરને પણ અસર કરે છે એમ કહે છે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. પતિ પત્ની વચ્ચેનો સંબંધ છે તો તેની અસર પણ સ્વાસ્થ્યને થાય છે. કેટલાક પરિવારમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા નથી મળતું. ઘણા પરિવારમાં ઘણા ઘરમાં જુઓ ને તો હાસ્ય જોવા જ ન મળે, કોઈને હસતા જુઓ જ નહીં. બધા એકબીજા સામે જોઈને બેઠા હોય. અરે માણસે હસવાની એક તક પણ ન જતી કરવી જોઈએ હો. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે, ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે. ભજનની વાત કરે છે. ભજનાનંદ ભજનનો જે આનંદ છે ને તે તાણમાં ઘટાડો કરે છે. અને પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. તાણ એટલે તણાવ, માનસિક ખેંચ, માનસિક તણાવ. તો પ્રાર્થનામાં તાકાત રહેલી છે. તાણ માનસિક તણાવ ઓછો કરવાનો. જે તણાવ છે માનસિક તણાવ જેને કારણે ઘણા રોગો થાય છે તો પ્રાર્થનામાં એવી શક્તિ છે, તાકાત છે કે જે માનસિક તણાવ ઓછો કરે છે, દૂર કરે છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કર્યો. આપણે તાણ નામની ભાષા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. રામ ભગવાને શ્રી રામે તાડકા નામની રાક્ષસીનો વધ કર્યો. તો આપણે ચુડેલનો નાશ કરો. કેવી ચુડેલ
સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવ પેચ રમે અને છળ કપટમાં રાચે તેનું શરીર સાવ નિરોગી ન રહી શકે. અહીં વાત કરેલી છે અહંકાર. અહંકાર છે તે ખરેખર અસંખ્ય લોકોને, કુટુંબોને હેરાન કરી દે છે, પજવે છે. તો અહંકાર છોડવો જોઈએ. અહંકાર એ પણ એક માનસિક રોગ જ છે. એટલે કે છે કે અહંકારનો વધ કરવો જોઈએ દશેરાને દિવસે. પછી માણસ છળ કપટ કરે, પોતે વ્યવહારમાં છળ કપટ કરે છે તો તેનું શરીર છે નિરોગી ન રહી શકે. મનનો મેલ હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. જેનું મન મેલું હોય ને તેનું તન પણ મેલું યાની કે રોગિષ્ટ હોય છે. તે શારીરિક તકલીફ વિનાનું ન હોઈ શકે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન, અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. અસ્વચ્છ અને અસ્વસ્થ એવું મન નશા તરફ વળે છે. તો સિગરેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ ગણાય. તો એ શું કરશે? વ્યસન કરશે, નશા તરફ જશે. જેનું મન અસ્વચ્છ છે અને અસ્વસ્થ છે તો વ્યસન તરફ જશે. સિગરેટ, પછી ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ હવે વ્યસન કરે તો અહીંયા બીજી એક સરસ મજાની વાત કરી છે કે ક્યારેક માણસ ધૂમ્રપાન કરનાર કે શરાબ પીનાર માણસ લાંબુ જીવી જાય ને તો અમુક લોકો કે જેને વ્યસન છે એ એવો ખોટો તર્ક કરે છે, કુતર્ક ચલાવે. શું કહે છે? જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈ સિગરેટ પીતા તેને શું નુકસાન થયું? એનાથી કાંઈ નુકસાન નથી થતું. કેટલું લાંબુ જીવ્યા. તો વળી એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો. એ સમયે એક સ્ત્રીનો ફોટો છપાયો. 127 વર્ષની એની ઉંમર, 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેને મુલાકાતમાં કહ્યું કે હવે તેને સિગરેટની સંખ્યા ઘટાડી. માણસ શું છે? પોતાનો લૂલો બચાવ કરે. આવો ફોટો છાપામાં આવ્યો તો તરત બતાવશે આ 127 વર્ષની આ ધૂમ્રપાન કરે છે. અને પછી આ ધૂમ્રપાન આ સ્ત્રી કે જે પોતાની મુલાકાતમાં જણાવ્યું કે સિગરેટની સંખ્યા ઘટાડી કાઢી છે, આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરનો તર્ક છે. એટલે કોઈ જૂજ પ્રમાણમાં એવા હોય કે જેને વ્યસન હોય ને લાંબુ આયુષ્ય હોય છે તો જે વ્યસની હોય ને એ આના ઉદાહરણ આપ્યા કે 127 વર્ષના થયા સિગરેટ પીતાને. તો આવા દાખલા આપ્યા, ઉદાહરણ આપી અને ધૂમ્રપાન ચાલુ ન રાખાય. એ તો એક ખોટો તર્ક છે. ધૂમ્રપાન કરવા માટેનો બચાવ છે એમ અહીં કવિ લેખક કહે છે.
પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. અહીં સામાજિક કુટુંબની વાત કરેલી છે. એકબીજાનો પ્રેમ મળી રહે, સ્નેહ મળી રહે તો તે વ્યસન તરફ દોરાશે નહીં, વ્યસન તરફ જશે નહીં, તેને શરાબની જરૂર નહીં પડે. આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. એક આપણી અહીં મોટા મોટી ખામી કહેવાય. શું કે પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરાપી માટે હોસ્પિટલ કે સાયક્રેટિસ્ટ તેની પાસે જવું ન પડે. તો અહીં સાયક્રેટિસ્ટ એટલે મનોચિકિત્સક પાસે પણ ન જવું પડે. જો કુટુંબમાં, સમાજમાં બધા એકબીજા પ્રેમથી રહે, એકબીજાને પ્રેમ મળતો રહે, ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેનું પૂર્વ શરત છે. મનનું આરોગ્ય, સારા આરોગ્ય માટે શું પ્રેમાળ પરિવાર, ભર્યો પ્રેમાળ પરિવાર જરૂરી છે. તન અને મનના આરોગ્ય માટે એ જરૂરી છે. બધા પ્રેમથી રહે, આનંદથી રહે. જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂરી છે. જીવન વીમો અહીં કહે છે કે જરૂરી તો છે, પરંતુ જીવન શ્રદ્ધા પણ એટલી જ જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ છે અને સ્નેહ એ જ ડિવિડન્ડ છે. જીવન શ્રદ્ધા જરૂરી છે, એમાં શું કે એકબીજા પ્રત્યેની સમર્પણ ભાવના, પ્રેમ ભાવના. સ્નેહ એ ડિવિડન્ડ છે. ડિવિડન્ડ એટલે શેર દીઠ અપાતું વ્યાજ. કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ. તો આ સમર્પણ એ રોકાણ ને સ્નેહ એ ડિવિડન્ડ ને છેલ્લે લેખક શું કહે છે? માંદા પડવાનું આપણે માનીએ એટલું સહેલું નથી. માંદું પડવું કાંઈ સહેલું નથી, એ પણ અઘરું છે. જો આવું હોય વાતાવરણ ઘરનું તો પ્રેમભર્યું વાતાવરણ હોય, બધા આનંદથી રહેતા હોય, ઘરમાં હાસ્ય, એકબીજા હસતા બોલતા હોય છે, તો માંદું પડવું એ કાંઈ સહેલું નથી. એ બીમારી પણ દૂર રહે છે. તો આ રીતે સરસ મજાની વાત કરેલી છે. મરો ત્યાં સુધી જીવોમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. આમ અહીં લેખકે સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા પોતાની વાતને ધારદાર બનાવી છે અને પ્રજાની જાગૃતિનું કામ કર્યું છે. આ રીતે આ પાઠ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ફરી વાંચો, એક બે વખત વાંચો, સમજો અને હોમવર્કમાં સ્વાધ્યાય લખો. બરાબર? દરેક વિદ્યાર્થીઓ આ પાઠનું સ્વાધ્યાય સારી રીતે લખે અને તૈયાર કરે. માડી તે તો વાળા કુળને તાર્યું, દર્શન થયા આપના રે લોલ. હે માડી તે તો વાળા કુળને તાર્યું, દર્શન થયા
આપનારે લોલ માડી તારો દેવ ગામ મોઢડે વાસ મંદિરીએ દીવા